જય શ્રી કૃષ્ણ, કેમ છો? સો અમને એજેક્સમાં બીજું ઘર લીધે ખાસો ટાઈમ થઈ ગયો. દર્શન લોકો અહીંયા રહે છે ખાસા ટાઈમથી, પણ અમે અહીંયા જ્યારે પણ આવીએ કે બહાર વોક કરવા નીકળીએ તો એક જ પાર્કમાં જતા હતા. રિસન્ટલી અમે એક નવો પાર્ક શોધ્યો છે, સર્ચ કર્યો છે, કોલંબસ બનીને કદાચ. તો અહીંયા જ એક નજીકમાં પાર્ક હતો, અમને ખ્યાલ નહોતો એનો. તો આજે અમે બનાવ્યો છે પિકલ બોલનો પ્લાન. મમ્મી કદાચ ચાલી નહીં શકે એટલે અમે લોકો ગાડીમાં જઈએ છીએ. પપ્પા અને હાર્દિક નીકળી ગયા છે, ત્યાં ચાલીને પહોંચશે એટલે બે ગાડી ના લઈ જવી પડે. 5 મિનિટના જ રસ્તે છે. બોટલ્સ રેડી છે અમારી. તો ચલો તમે પણ જઈએ. અમે પણ પહેલી વાર જ જઈએ છીએ. પિકલ બોલનું છે, ચાલવા ગયા હતા ત્યારે જોયું હતું, તો ખ્યાલ નથી શું છે ડિટેલ્સ. જઈએ ત્યાં જોઈએ પછી ખબર પડે. અને હા, અમે બધા જ પિકલ બોલ પહેલી વાર રમવાના છીએ. સો જતાં પહેલાં થોડા રૂલ્સ સર્ચ કર્યા હતા અને એમેઝોન પરથી પિકલ બોલની કિટ ઓર્ડર કરી દીધી છે. રેડી? ચલો. એ પિકલ બોલની કિટ તો લીધી નહીં? દર્શને લીધી? ઓકે, ચલો. આઈ નથી. હા, ઓકે. એક ખાલી અહીંયા જવામાં પણ અમારા બચ્ચાને અમારે બાંધવો પડે છે. કેમ મમ્મી? મમ્મી કે છે આ શું જફા છે કે દર 2 મિનિટના રસ્તે બાંધવા બેસો છો બિચારા છોકરાને. પણ સેફટી મમ્મી, સેફટી ફર્સ્ટ. કે ફાઇનલી અમે આવી ગયા છે 1 જ મિનિટની ડ્રાઈવ પર. અત્યારે તો રેગ્યુલર પાર્ક જ લાગી રહ્યો છે, જે બધી ફેસિલિટીઝ બધા પાર્કમાં હોય છે, પણ આગળ અંદર છે એવું મમ્મી કહી રહી છે. તો ચલો જઈને જોઈએ. છોકરાઓ માટે તો ઓલમોસ્ટ સેમ છે, બટ અમારા પાર્કમાં ત્યાં સ્પ્લેશ પેડ નથી, અહીંયા છે. તો એ નથી, એ વચ્ચે છે ને, પણ બંધ છે અત્યારે. હા છે, પણ અત્યારે બંધ છે. અને આ નવું નથી, કારણ કે કંઈ નહીં તો એક પાર્ક છોડીને બીજા પાર્કમાં કે એમ હોતું હોય છે. નવું જે છે બટ ક્લીન અને પેલું છે એટલે સારું છે. નવું અમારા માટે છે. ઓકે, સો ફાઇનલી આવી ગયા છીએ. નાઇસ યાર, નોટ બેડ. સો બેકવોટ છે અને યસ ફ્રી એન્ટ્રી છે. અને આ અમે અમારા કોઈ પણ પાર્કમાં નથી જોયું ત્યાં સાઈડના સ્કાર્બોરોમાં. ઇવન એજેક્સના પણ જે 2 રેગ્યુલર પાર્કમાં અમે જઈએ છીએ ત્યાં નથી. તો આરામથી 8 જણ રમી શકે. તો અમે 4 જણ છીએ, અમે આ સાઈડ રમવાના છીએ. તમને બધા રૂલ્સ કહી દો. તારો પિંક? ઓકે, મારો આ. આરતી કરવાની. ઓકે, બધા પોતપોતાનો કલર યાદ રાખજો. પણ કોણ ટીમ? તો પહેલી વાર અમે હું રાધિકા, તમે જીજો. લે અમને આ તને. જીજુ કોણ? સોરી, એટલે તમે ને તમે જીજો. એ મમ્મીને એવું પડતું અહીંયા મુકાઈ દેવું હતું તો વસ્તુ કે આપો. પહેલી ફરી બોલ. ખ્યાલ નથી કે કેવી રીતે રમવાનું છે, પણ રમવાઈ ગયા 100 થી કરવાની લાઈન. એ દર્શન શીખવાડશે એમાં બે રમતા. ફ્રીમાં મળતું હતું તો આવી ગયા છે કંઈક ટ્રાયલ મારવા માટે. પપ્પા તમે ટ્રાયલ કરશો? તમે? ઓકે, ના ઉપર. સો અહીંયા હું તો ફક્ત મસ્તી કરવા જ આવી હોય એવું લાગતું હતું. રાધિકા પણ મને મસ્તીમાં થોડોક સાથ આપી રહી હતી અને અમે બંને ફૂલ ઓન મસ્તી કરતા હતા, જ્યારે આ બંને સિરિયસલી રમી રહ્યા હતા. પહેલી વાર મારી તો યાર, ફર્સ્ટ ટાઈમ. રાધિકા કહે છે કે આપણે બેડમિન્ટન ને લાયક છીએ, આને લાયક નથી. ઓકે, આવડતું નથી, ટ્રાય કરીએ છે. યસ રાધિકા, કમ ઓન રાધિકા, કમ ઓન, યુ કેન ડુ ઇટ. વાહ રાધિકા, વો. ઓકે, સો આ બંનેને થોડીક ગ્રીપ આવી ગઈ છે. સો બંને રમી રહ્યા છે અમુક રૂલ્સ ફોલો કરીને. અમુક જવા દે છે, બટ એટલીસ્ટ
શું વાંધો છે, પ્રેક્ટિસ થઈ જશે, થોડી એક્સરસાઇઝ થઈ જશે, કંઈક શીખવા મળશે. ફરીથી ટ્રાય કરીએ છીએ. યસ. પપ્પા અહીંયા બેસવાની કોઈ જગ્યા નથી તો બહાર જતા રહ્યા છે. ચાલો. સૌ પિકઅપ કરતી વખતે બહાર ઊભું રહેવાનું. ઓકે. તારી સૌ એ અહીંયાથી કરે છે ને તો બોલ અહીંયા આવશે, તારે બહાર ઊભું રહેવાનું હોય, ક્રોસમાં બહાર અને હું અંદર ઊભો રહું એમ. ઓકે, દર્શન થોડું થોડું શીખવાડી રહ્યો છે કારણ કે એ ટેબલ ટેનિસ રમે છે, લોન ટેનિસ અને ટેબલ ટેનિસ. તો એને થોડાક રૂલ્સ આવડે છે, અમે લોકો નથી રમ્યા હજુ. ટપ્પી બધાને નથી પડતી ડાયરેક્ટ. ઓકે, મારી જોડે આવી ગયો, મેં રમી લીધું વિડીયો ઉતારતા. ઓકે, નોટ બેડ. એક્સરસાઇઝ માટે સારું છે. આવડતું નથી તું દોડવું પડે છે, રાઈટ? ઓ મને માર્યું. ગમે તે ડિરેક્શનમાં કેમ મારો. ઓકે. સર્વિસ અહીંયા બહારથી કરવાની હા. અને અક્રોસ ઓકે. અને નોન વોલી લાઈક ધીસ. હા. વાવ, નાઇસ શોટ. ઓકે. થઈ ચૂક્યા છે. ચલો જોઈએ પપ્પા કેવું રમે છે. પપ્પાનો પહેલો બોલ. ઓ વાવ, નાઇસ બાપુ. નોટ બેડ. બાય. વાવ બાપુ. રહી ગઈ છું. આ ત્રણ અહીંયા નિશુને રમાડે છે. હું પાણી માટે આવી છું બહાર. ઓપ્શન અને ફ્રી એન્ટ્રી છે, કોઈ ચાર્જ નથી, કંઈ જ નથી રમવા માટે. અમે રેકેટ થોડાક સારા માયલા લીધા છે. સો 4 રેકેટ અને 2 બોલ $70માંથી, એમેઝોનમાંથી $70ના. ફેસિલિટીઝ બહુ જ મસ્ત છે, એકદમ ક્લીન છે, ફ્રી છે. તમે જો 7 દિવસ પણ અમે આવીશું તો અમારી એક્સરસાઇઝ પણ સારી થઈ જશે અને આના પૈસા પણ વસૂલ થઈ જશે. પણ જો તમારે પણ અમારી જેમ ટ્રાયલ માટે જવું હોય અને શ્યોર ના હોય $70 માટે, તો તમે ડેફિનેટલી ડોલર સ્ટોરમાંથી આનું ચીપ વર્ઝન પણ મળે છે, એ પણ લઈને ટ્રાય કરી શકો છો. આ પાર્કની કોઈને ખબર નથી કદાચ કે શું, પણ ખાલી પણ છે. Okay. Yeah, there's two yes, and it's nice, clean, and બેકઆઉટ છે. તો તમે અમે 4 જણ આવ્યા છીએ, અમે એક યુઝ કરીએ છીએ તો પણ બીજા 4 જણ હજુ અહીંયા યુઝ કરી શકશે. તો 8 જણ તો આરામથી રમી શકે. અને આ બંનેને સારી એવી ગ્રીપ આવી ગઈ છે. જે પાણી યસ, અમને તો મજા આવી છે. અને હવે તો આ લોકો મમ્મી પપ્પા જશે પછી અમે રાધિકા પણ જતી રહેશે, તો 4 જણ નહીં હોઈએ, પણ ડેફિનેટલી આવીશું ફરી. હા, જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી તો 2-3 વાર આવી જઈશું. પછી વિન્ટર પછી નેક્સ્ટ સમરમાં વાત. ઓકે, હાર્દિક થાકી ચૂક્યો છે. ઓકે હાર્દિક, ડેલી ખાલી હાફ એન આવર રમ, તારું વેટ ઘટી જશે અને મારું પણ. બીજા કશાની જરૂર નહીં પડે. ઓકે. સો મસ્તી કરતાં કરતાં અમે બંને તો બહાર નીકળી ગયા છે, પણ આ બંને સ્ટીલ એન્જોય કરે છે. અને હા, એન્ડમાં આ લોકોને બંનેને સારી એવી ગ્રીપ આવી ગઈ છે જસ્ટ પહેલા દિવસની અંદર. તો યસ, અમે લોકોએ એન્જોય કરી આ નવી એક્ટિવિટી. અમને લોકોને મજા આવી. હવે નેક્સ્ટ ટાઈમ મળીએ કોઈ નવી એક્ટિવિટી સાથે, નવા ફન સાથે, નવી જગ્યા સાથે. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.